નહીં. એટલે જન્માષ્ટમીના દિવસે પેલા પત્ની જે કાંઈ રૂપિયા હતા એ બધી હારી ગઈ. એટલે પછી ખેખટિયા કરીને ઘરે જઈને ગોદડું ઓઢીને સૂઈ ગઈ. અને એમાં 12 12:30 થયા ને એટલે એનો જે પતિ હતો એ પણ બધું હારી ગયો. એટલે એ પણ પછી 12 12:30 ઘરે આવ્યો. ડેલો બંધ કરીને ઓલી પત્ની તો સૂઈ ગઈ હતી, દરવાજો બંધ કરીને. અને આ ઓલો ખખડાવે, પણ આનું ગોલું પાકી ગયું હતું એટલે કોઈ રીતે ઉઘાડે નહીં. 2-4 વાર ખખડાવ્યું, કોઈ રીતે ઉઘાડે નહીં. અને આમ તમે જુઓ ને તો એને જુગાર મગજમાં ચડી ગયો હતો. પત્તો રમતી હતી ને એટલે મગજમાં ચડી ગયો હતો. અને સપનામાં એને એમ થયું કે મારે હારી રોન આવી. રોન કહે ને એને, હારામ હારી રોન આવી. એટલે 2 ગલ્લા એમાં બૂમ પાડતી હતી. એટલે ઓલાએ કીધું કે ડેલો ખોલ, 3જો ગલ્લો અહીંયા ઊભો છે. કેમ છે એ કે ડેલો ખોલ, 3જો ગલ્લો અહીંયા બહાર ઊભો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ, આ ગાડી હોય ને એમાં પણ રિવર્સ ગેર હોય. ગાડી આગળ જેટલી ચાલતી હોય ને એને પાછળ લેવા માટે એ ગેર હોય. એમ જીવનમાં પણ વાલા ભક્તજનો થોડોક રિવર્સ ગેર રાખવો. બહુ ફાસ્ટ દોડવું નહીં. અમુક ટાણું થાય, અમુક સમય થાય એટલે માણસે થોડુંક પાછું વળી જવું. અને બીજી બાબત બતાવી, દારૂ, સુરાપાનમાં પણ કળયુગનો વાસ છે. એટલે ક્યારેય પણ નહીં. એમ ઘણીવાર ઘણાએ સોફ્ટ ડ્રિંકિંગ લેતા હોય, હળવુંય નહીં. પછી એ રજનીગંધામાંથી ક્યાં પૂગી જવાય કાંઈ ખબર પડતી નથી ભાઈ. ઘણાએ કહેતા હોય કે અમે લાંબુ ખાતા નથી, ખાલી રજનીગંધા જ ખાઈએ છીએ. પછી રજનીગંધામાંથી ક્યાં જઈને ઊભો રહે કાંઈ નક્કી નહીં. એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં. સુરાપાન તો ક્યારેય નહીં, દારૂ તો ક્યારેય નહીં, જીવનમાં નહીં. હરામ કરી રાખવો સાહેબ, ક્યારેય નહીં. સાવધાની રાખવી. બહુ સુંદર એક ઐતિહાસિક તમને પ્રસંગ સંભળાવું. સોક્રેટિસ, પશ્ચિમ જગતનો મહાન તત્વચિંતક. એ સોક્રેટિસ એકવાર પોતાના ઘરે બેઠો હતો. એટલે પોતાનો વર્ષો જૂનો જીગરજાન મિત્ર, જે સ્કૂલ કોલેજમાં હારે ભણતા હતા, એટલે એ મિત્ર એનું આવ્યો ને કીધું કે દોસ્ત, આજે મારો બર્થડે છે, માટે તું આવ, આજે મેં પાર્ટી રાખી છે. બહુ જૂનો મિત્ર હતો એટલે સોક્રેટિસ એના ઘરે ગયા. ખુલ્લા બગીચામાં પાર્ટી ગોઠવી હતી. ટેબલ ઉપર $5000 કિંમતી દારૂ, વાઇન, એની બોટલ એણે ટેબલ ઉપર મૂકી. અને સોક્રેટિસને કીધું કે દોસ્ત, મિત્ર, આજ તારા માનમાં બ્રાન્ડેડ, દુનિયાનો સર્વ કરતા શ્રેષ્ઠ આ બિયર છે, આ વાઇન છે, દારૂ છે, માટે તું આ દારૂ પી. હવે સોક્રેટિસે એની જિંદગીમાં ક્યારેય પણ કોઈ દિવસ દારૂ નહોતો પીધો. બહુ જ્યારે પેલા એ આગ્રહ કર્યો ને એટલે દારૂની બોટલ હાથમાં લીધી. હાથમાં લઈ અને બોટલ પરેશભાઈ ખોલી. દારૂની બોટલ હાથમાં લઈ દારૂની બોટલ એણે ખોલી. અને ખોલ્યા પછી આખી જે દારૂની બોટલ હતી ને એ ત્યાં નીચે એણે ધૂળમાં ઢોળી નાખી. $5000 કિંમતી આવો દારૂ, વાઇન, આખી બોટલ તોડી નાખી. અને જેવી આખી બોટલ ધૂળમાં મેળવી દીધી ને એટલે ના મિત્રએ કીધું કે ભલા માણસ, તે આ શું કર્યું? $5000 કિંમત વાળો આ કિંમતી દારૂ તારા માનમાં આજ હું લાવ્યો અને ત્યાંને ધૂળમાં મેળવી દીધો. અને ત્યારે આણે સુંદર જવાબ આપ્યો. સોક્રેટિસ કે ભાઈ, આ દારૂ મારી જિંદગીને ધૂળમાં મેળવી દે એ પહેલા મેં એને ધૂળમાં મેળવી દીધો. આ દારૂ મારી જિંદગીને ધૂળમાં મેળવી દે એ પહેલા મેં એને ધૂળમાં મેળવી દીધો. અને બહુ પાકી વાત છે ભાઈ. હા, વ્યસનમાં ક્યારેય કોઈ દિવસ કોઈ બચ્યું નથી. એમ કહેવાય કે ભાઈ
ખોવડાના પછી નળિયાય નથી રહેતા, બધું જ બરબાદ થઈ જાય છે. એટલે જીવનમાં સુધારો કરજો, પરિવર્તન કરજો. નાનું મોટું કદાચ દારૂ સુધીનું વ્યસન ન હોય તો નીચેના વ્યસન હોય, માવાના, સિગારના, બીડીના, એ બધા જ વ્યસનો મૂકજો. પર સ્ત્રી સંગ એમાં પણ કળયુગનો વાસ છે. માટે દરેક લોકોએ પોતપોતાના ધર્મની મર્યાદામાં રહી અને જીવન જીવવું. હિંસા, મન કર્મ વચનથી કોઈને દુખવવા, એનું નામ હિંસા છે. હિંસા પણ ક્યારેય કરવી નહીં. સુવર્ણ, ધન, એમાં પણ કળીનો વાસ છે. એટલે માણસોએ બહુ સાવધાનીથી જીવન જીવવું. અને ત્યારબાદ ખૂબ સરસ મજાનો સુંદર શ્રીમદ ભાગવતમાં મધુર ઉપદેશ આપે. પરીક્ષિત રાજાએ કળીનો નિગ્રહ કરી 6 જગ્યાએ એને સ્થાન આપ્યું છે ને ત્યાંથી રાજા પરીક્ષિત આગળ ગયા છે. અને જંગલમાં રાજા પરીક્ષિત ફરતા ફરતા એક ઋષિના આશ્રમમાં આવે છે. ભાગવતમાં આ કથા લખાયેલી છે. હવે એ ઋષિના આશ્રમમાં આવ્યા અને એ ઋષિના આશ્રમમાં જ્યારે આવ્યા, એ શમિક ઋષિનો આશ્રમ હતો. ઋષિ તો આંખો બંધ કરી ભગવાનની મૂર્તિમાં, ભગવાનના ધ્યાનમાં એકદમ તલ્લીન હતા. રાજા પરીક્ષિત એને તૃષા લાગી છે, પરંતુ એને ખાલી પાણીની તૃષા નથી લાગી, એને સન્માનની પણ તૃષા છે, અપેક્ષા છે કે હું આ શમિકના આશ્રમમાં આવ્યો અને આ સાધુએ મારું સન્માન ન કર્યું, મને બોલાવ્યો નહીં, મને પાણીનું પણ ન પૂછ્યું. હવે શમિક ઋષિ તો આંખો બંધ કરી અને ભગવાનના ધ્યાનમાં બેઠા હતા, એને કોઈ ખબર નથી. એટલે ઘણીવાર જીવનમાં બહુ મોટી અપેક્ષાઓ પણ ભરતભાઈ દુઃખ આપે. એટલે ખોટી મોટી અપેક્ષાઓ પણ ન રાખવી. માનની, ખાનની, પાનની, સન્માનની કોઈ પણ પ્રકારની ખોટી અપેક્ષાઓ રાખી અને જીવન ન જીવવું. આપણી પાત્રતા પ્રમાણે ભગવાને જે કાંઈ આપણને આપ્યું હોય એમાં જીવનનો નિર્વાહ કરવો, પણ જીવનમાં ખોટી મોટી અપેક્ષાઓ રાખવી નહીં. ખોટી અપેક્ષાઓ પણ દુઃખનું કારણ છે. ઓવર અપેક્ષાઓ, જે કાંઈ ભગવાને આપ્યું છે એમાં મોજથી જિંદગી જીવો. આ ખોટા અબરખા ન રાખવા, ખોટા ઓરતા ન કરવા. આ ઘણાયને તો બહુ મોટા મોટા ઓરતા અબરખા હોય અને પછી કાંઈ પૂરું થાય ને ખોટા દુઃખી થાય. એટલે જે કાંઈ ભગવાને આપણને સંપત્તિ આપી હોય, જે કાંઈ આપણને પરિવાર આપ્યો હોય, જે કાંઈ આપણને દીકરા દીકરી આપ્યા હોય, જે આપણો પરિવાર હોય એમાં એકદમ પ્રેમથી મોજથી રહેવું. બાજુવાળાનું જોઈ અને કોઈ દિવસ બળવું નહીં. હવે મુકેશ અંબાણીનો બંગલો જોઈને કાંઈ આપણે આપણા ઝૂંપડાને હળગાવી ન નખાય. એની પાસે એટલી સગવડ છે તો એવડો મોટો રાખે. એટલે આપણે આપણામાં રહેતા શીખવું. રાજા પરીક્ષિત સાધુ પાસે જાય છે, ધર્મસ્થાનમાં જાય છે, આશ્રમમાં જાય છે અને જીવનમાં ખોટી મોટી અપેક્ષા સાથે જાય છે. એનું પરિણામ સારું ના આવે. એનું પરિણામ કોઈ દિવસ સારું ના આવે. આ ભોગી સ્કૂલમાં ભણતો હતો એટલે એકવાર શિક્ષકે પૂછ્યું કે ભોગીલાલ, તારે જિંદગીમાં શું થવું છે? આમ ભોગીનો ઉપલો માળ ખાલી હતો અને એક માળમાં થોડું ઘણું હતું. એટલે એટલો બધો કાંઈ હોશિયાર વિદ્યાર્થી નહીં મનહરભાઈ. અને તોય પૂછ્યું કે ભોગીલાલ, તારે જિંદગીમાં શું થવું છે? એટલે ભોગીએ કીધું કે સાહેબ, પ્રાયોરિટી ડૉક્ટરની છે, મારે ડૉક્ટર થવું છે. કદાચ ડૉક્ટર ન થવાય તો મારે સારા ક્રિકેટર થવું છે, અને કદાચ ક્રિકેટર પણ મારાથી ન થવાય, ન બનાય તો મારે સારો એક્ટર થવું છે. અને ભોગીલાલ હતો ને એને ટર ગોરધનભાઈ ગળે વળગી ગયું હતું. એટલે એ કે મારે ડૉક્ટર થવું છે, કાં ક્રિકેટર થવું છે અને કાં એક્ટર થવું છે. હવે ભણે એટલો બધો હોશિયાર હતો ને એટલે એ ડૉક્ટરે ન થયો, ક્રિકેટરે ન થયો અને એક્ટરે ન થયો, બસનો કંડક્ટર થયો.
ભણે એટલો બધો હોશિયાર માણાને એટલે કંડક્ટર થયો. તોય અરજણભાઈ એને આનંદ હતો કે આમાંય ટર તો વાહે આવે છે, વાંધો નથી, કંડક્ટર આમાંય ટર તો આવે છે. અને પછી તો ભોગીના લગ્ન થયા. લગ્ન થયા ને એટલે લગ્ન મંડપમાં માંડવામાં દહેજમાં એના સસરાએ કીધું કે તારે જે જોતું હોય તે તું મારી પાસેથી માગી લે. આજે હું રાજી થયો છું એટલે દહેજમાં હું તને આપીશ. એટલે ત્યારે પણ ભોગીએ વિચાર કર્યો, ભોગીલાલે વિચાર કર્યો કે સસરા દહેજમાં મને, અને ટર એને ગળે વળગી ગયું હતું એટલે ભોગીએ વિચાર કર્યો કે દહેજમાં મને રહેવા માટે સસરા એક ક્વાર્ટર આપશે. અને કદાચ ક્વાર્ટર નહીં આપે ને તો મને જનરેટર આપશે. ભોગીલાલે એના સસરાને કીધું હતું કે બાપુજી તમારે મને આપવું હોય ને તો 3 વસ્તુ મને એવી તમે આપજો, 3 વસ્તુ તમે મને એવી આપજો કે જેની પાછળ ટર આવતું હોય. અને મનમાં એણે એવો સંકલ્પ કર્યો તો, અપેક્ષાઓ રાખી હતી કે મને ક્વાર્ટર આપશે, ક્વાર્ટર નહીં આપે તો જનરેટર આપશે, લાઇટ બાઇટ વહી જાય તો કામ આવે, અને કદાચ એ નહીં આપે તો એક સારી મોટર આપશે, મોટર નહીં આપે તો સ્કૂટર આપશે, કદાચ એ પણ સગવડ નહીં હોય તો મને એક કોમ્પ્યુટર આપશે, ને છેલ્લી બાકી ખેતી કરવા એક ટ્રેક્ટર તો આપશે જ, સમજ્યા. અને એમાં એનો સસરો એ હામા કાંઠાનો, એટલે પહેલી વસ્તુ જેની પાછળ ટર આવતી હોય એમાં સસરાએ એને સ્વેટર આપ્યું 1 નંબર, અને બીજા નંબરે આપ્યું કેલ્ક્યુલેટર, અને ત્રીજા નંબરે આપ્યું નેલ કટર. ત્રણેયનો ટોટલ સરવાળો કરો તો 251 રૂપિયા થાય. મોટી જાજી અપેક્ષાઓ જિંદગીમાં દુઃખ આપે છે. રાજા પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં માન સાથે ગયા. માન થયું નહીં, સન્માન થયું નહીં. રાજા પરીક્ષિતને ક્રોધ ચડ્યો છે. મરેલો સર્પ લઈ અને એણે ઋષિના ગળામાં વીંટી દીધો છે. અને રાજા જતો રહ્યો. અને આ બાજુ સમીક પુત્ર શૃંગી આવ્યો છે, અને એણે જોયું તો એના પિતાના ગળામાં મરેલો સર્પ છે. મરેલો મૃતપ્રાય સર્પ જોયો એટલે શૃંગીએ શ્રાપ આપ્યો છે કે જે રાજા ધર્મનું પાલન કરવું જોઈએ, જે રાજાએ ધરતીનું પાલન કરવું જોઈએ, સાધુ સંતોની રક્ષા કરવી જોઈએ, અને એ રાજા સાધુઓનું અપમાન કરે છે. માટે જેણે મારા પિતાનું આવું ઘોર અપમાન કર્યું છે, 7 દિવસ પછી એને તક્ષક નાગ કરડશે અને મૃત્યુ થશે. સમીક ઋષિ જાગ્યા છે અને શૃંગીને સમજાવ્યો છે કે બેટા, આપણું જીવન તો નિર્માની હોય. પ્રાયશઃ સાધવો લોકે પર દ્વંદ્વેષો યોજિતા ન વ્યથંતી ન હરિષંતી યતઃ આત્મા ગુણાશ્રય. આપણે તો જીવનમાં ક્યારેય કોઈ દિવસ ક્રોધ ન કરાય. સમાજને આપણા ઉપર ભરોસો હોય, સમાજને આપણા ઉપર વિશ્વાસ હોય, આપણે તો સાધુ ગણાઈએ. આપણે માન અપમાનને ગણીને ગાંઠે ન બાંધવાનું હોય બેટા. અને રાજા પરીક્ષિત તો ખૂબ સારો ધાર્મિક રાજા છે, અને રાજાનું મૃત્યુ થાય તો પ્રજા બિચારી બધી દુઃખી થાય. સારો રાજા હોય તો જ સંસાર આબાદ રહે છે, અને સારો શ્રેષ્ઠ રાજા હોય, સારો નેતા હોય તો સમાજનું ખૂબ સારું પોષણ થાય, પ્રજા બધી સુખી થાય. બહુ સુંદર વાલા ભક્તજનો ઉપદેશ આપી અને સમીક ઋષિએ શૃંગીને સમજાવ્યો છે. અને આ બાજુ રાજા પરીક્ષિતને પણ ખબર પડી છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ આવવાનું છે. એટલા માટે જન્મેજય પોતાનો જે મોટો દીકરો હતો એ મોટા દીકરાને ગાદી સોંપી, રાજ્ય સોંપી રાજા પરીક્ષિત જંગલમાં જતા રહ્યા છે, ગંગાના કિનારે જતા રહ્યા છે. ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા છે. અને એ વખતે
સુખદેવજી મહારાજ ફરતા ફરતા ગંગાના કિનારે આવ્યા છે. સુખદેવજી મહારાજને જોયા છે. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને જોઈ અને દંડવત પ્રણામ કર્યા છે. બે હાથ જોડી અને સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધમ યોગીનામ પરમમ ગુરુ. હે સુખદેવજી મહારાજ, તમે તો યોગીના પરમ ગુરુ છો. એટલા માટે હું તમને પ્રશ્ન કરું છું. પુરુષસ્ય ઇહ યત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા યત શ્રોતવ્યમ યત જપ્યમ યત કર્તવ્યમ નૃભિઃ પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદ વિપર્યયમ. રાજા પરીક્ષિતે વાલા ભક્તજનો અદ્ભુત પ્રશ્ન કર્યો છે. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને ગંગા નદીના તટ ઉપર પ્રશ્ન કરે છે. સુખદેવજી મહારાજ સુંદર વેદિકા ઉપર બેઠા છે અને રાજાએ પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નજીક હોય એણે જીવનમાં શું કરવું. મ્રિયમાણસ્ય યત કાર્ય, જેનું મોત નજીકમાં હોય એણે શું કરવું. એના પ્રત્યુત્તરમાં સુખદેવજી મહારાજે કહ્યું છે કે રાજા, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઇચ્છતામ અભયમ. જેણે પોતાના મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય, જેનું મોત નજીકમાં હોય, એવા દરેક વ્યક્તિઓએ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું ભજન કરવું અને ભગવાનનું કીર્તન કરવું. જેનું મોત નજીકમાં હોય ને એણે ભગવાનના સ્મરણમાં ભજનમાં વિશેષ ધ્યાન આપવું. બહુ સુંદર અદ્ભુત સમજવા જેવી આ ભાગવતની કથા છે બાપ. આપણો ક્યારે છેલ્લો શ્વાસ ઘૂંટાશે તમને મને આપણને કોઈને ખબર નથી. એટલા માટે જ્યાં સુધી આપણા શ્વાસ ચાલે ને ત્યાં સુધી અમારે સદગુરુ વર્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, પેટનું પણ કરવું, વેઠનું પણ કરવું અને ઠેઠનું પણ કરવું. સાહેબ, આ પેટનું પણ કરવાનું, વેઠનું પણ કરવાનું અને સાથે સાથે ઠેઠનું પણ કરવાનું. આત્મકલ્યાણ માટે પણ કંઈક કરવું. બહુ સુંદર અદ્ભુત ભાગવત આપણને ઉપદેશ આપે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ. ભગવાન ઈશ્વર હરિ, જે તમારા ઈષ્ટદેવ હોય એનું ભજન કરવું. સમય તો કોઈની પાસે, આ સંસારમાં સમય તો કોઈની પાસે છે નહીં. સમય કાઢવો પડે છે. આગે ધંધા પીછે ધંધા અને ધંધા મધ્યે ધંધા. આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા અને ધંધા મધ્યે ધ્યાન લગાવે વો સાહેબ કા બંદા. આગળ ધંધો હોય, પાછળ ધંધો હોય, ધંધાની અંદર પણ ધંધો હોય, એમાં પણ જે ઈશ્વરનું ધ્યાન કરે ને એ ખરો ભગવાનનો ભગત છે. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન અખંડ ઈશ્વરને પકડી રાખ્યા છે. બાપુએ અખંડ રામને પકડી રાખ્યા. પોતાના જીવનકાળ દરમિયાન કેટલા દેશ માટે મહાત્મા ગાંધીજીએ કાર્યો કર્યા અને છતાં પણ સવાર સાંજ એ સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજી ભગવાનની ધૂન કરતા, ભગવાનની પ્રાર્થના કરતા અને ભગવાનની સ્તુતિ કરતા, ભગવાનને યાદ કરતા. એટલે સમય આપણી પાસે નથી એવું નથી. સમય તો બધાની પાસે હરખો છે. 24 કલાક ભગવાને બધાને આપી છે, પણ એ સમયનો સદુપયોગ કરતા આપણે શીખવું ભાઈ. આજે આ કળયુગમાં જેટલી આંગળીના ટેરવાઓ જેટલા મોબાઈલની સ્ક્રીન ઉપર ફરે છે ને, એટલા જો માળામાં ફરે ને તો જીવાત્માની મુક્તિ થઈ જાય એમ છે. લ્યો, જેટલા આંગળીના ટેરવાઓ મોબાઈલની સ્ક્રીન ઉપર ફરે છે, ઘણાય તો મોટી કથા હોય ને મોટા માંડવા નાખ્યા હોય ને અરજણભાઈ, વાહેવાળા તો વોટ્સએપમાં જ રળતા હોય. વાહેવાળા બધાય આ વોટ્સએપમાં જ રળતા હોય. વાહેવાળા ફોન કાઢીને આમાં મામામ કર્યા જ કરે. આપણને લાગે કે શું છે આમાં ભાઈ. જો
એટલે તમે જુઓ આજે કેટલો ફિજૂલ સમય માણસો આમને પાસ કરે છે. 5 જણા બેસી ગયા હોય આમ ગાડીઓ લઈને એકાબીજા ગાડી ઉપર બેસી અને એવી હુવાયણું કરે, બાર ને બબ્બે વગાડી દે તોય એકઈને ઘરે જવાનું સાંભળે નહીં. અને એને આ કથા મંડપમાં લાવો તો અડધો કલાકમાં કીડિયું ચડવા મળે. હવે આ બાપુ પૂરું કરે તો સારું, ક્યારે બાપુ પૂરું કરશે? અડધો કલાક એને હરિનું ભજન કરવું હોય તો કઠણ પડે, અને 5 ને 4 કલાક હુવાણ કરવી હોય તો એને કઠણ ન પડે. રાત્રિના 12-2 વાગ્યા હતા. એક જણો મહાત્મા સંત કોઈ મોટા સિદ્ધ એની પાસે આવ્યો, અને સંત પાસે આવીને કે મહાત્માજી, સ્વામીજી, મારા પત્ની દેવી છે, મહાકાળી છે, જોગણી છે. એટલે પેલા સાધુએ કીધું કે કેમ તને ભ્રાંતિ નથી? એ કે ના, ભ્રાંતિ નથી, સાચું છે. કે કારણ? એટલે આ ભાઈ બોલ્યો કે હું રાત્રિએ 12-1 વાગે ઘણીવાર ઊભો થાઉં છું ને, ઊંઘ ઉડી જાય અને આમ ઊભો થાવ, મારી પત્નીએ બ્લેન્કેટ ઓઢ્યું હોય, એના શરીરમાંથી તેજ નીકળે છે, તેજની આભા નીકળે છે, માટે મારા પત્ની દેવી છે મહાત્માજી. એટલે પેલા મહાત્માએ કીધું કે ભાઈ તને ભ્રાંતિ છે, તારી પત્ની દેવી કાંઈ છે નહીં, બ્લેન્કેટ ઉઘાડજે, એ ફોનમાં રળે છે, ફોનમાં. સમજ્યા? દેવી નથી, ફોનમાં મથતી હોય છે. આજનો સમય તમે જુઓ, આજના માણસોનો સમય વધારેમાં વધારે ક્યાં પાસ થાય છે. એટલા માટે બહુ સુંદર ભાગવતજી આપણને ઉપદેશ આપે છે, જેણે ભગવાનનું ભજન કરવું હોય ને એણે ખોટા તાલ ન રાખવા, જેણે ભગવાનનું ભજન કરવું હોય એણે જીવન સાત્વિક રાખવું. અને વાલા ભક્તજનો, ભજવનનો પ્રતાપ તમે જુઓ. નરસિંહ મહેતા હોય, બાઈ મીરા હોય, અમારે ગઢડાના દાદા ખાચર હોય કે ગોપીઓ હોય, વર્ષો જતા રહ્યા. આજે પણ તમે જુનાગઢમાં જાઓ અને કાળવા ચોકમાં ઊભા રહો અને તમે પ્રશ્ન કરો આ જુનાગઢ કોનું, તો કોઈ એમ નહીં કે ફલાણા રાજાનું. એટલું જ બોલશે કે આ જુનાગઢ નરસિંહ મહેતાનું. જે મહેતા પાસે કડતાલ સિવાય બીજું કાંઈ નહોતું, કૃષ્ણની ભક્તિ સિવાય બીજું કાંઈ નહોતું, અને તેમ છતાં પણ તમે પૂછો જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું. મેવાડ કોનું, તો કે બાઈ મીરાનું, જે મીરા પાસે કોઈ સંપત્તિ નહોતી સાહેબ. ગઢડા દાદા ખાચરના દરબાર ગઢમાં તમે જાઓ, સ્વામિનારાયણ ભગવાનને દાદાએ એ દરબાર ગઢ સોંપી દીધો હતો, અને છતાં પણ આજે તમે ગઢપુર જાઓ અને ત્યાં દરબાર ગઢમાં ઊભા રહો અને પ્રશ્ન કરો કે આ ગઢડા કોનું, તો બધા જ એમ કહેશે કે આ ગઢડાનો દરબાર ગઢ દાદા ખાચરનો. એટલે ભક્તિ કરે છે બાપ, એ ક્યારેય નિરર્થક નથી જાતી. એટલા માટે જીવનમાં ઈશ્વરની આરાધના કરજો. બહુ સુંદર અદ્ભુત રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ ઉપદેશ આપતા કહે છે કે રાજા, સર્વપ્રથમ હવે તમારું 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે, માટે તમે આસન જીતો, શ્વાસ જીતો. જીતસંગો જીતેન્દ્રિય, તમે તમારા બધા જ ઇન્દ્રિયોને જીતીને વશ કરો, અને સ્થૂળ એવું ભગવાનનું સ્વરૂપ, એમાં તમારા ચિત્તની વૃત્તિ લગાડો. પૃથ્વી ઉપર સૂઈ જવું, અંજલિથી પાણી પીવું, હાથનું ઓસીકું કરીને સૂવું, અને ભગવાનની તમે નિત્ય ભક્તિ કરજો. આલોઠ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચહ પુનઃ પુનઃ, ઇદમ એકમ સુનિષ્પન્ન ધ્યેયો નારાયણો હરિ. વેદ વ્યાસ કહે છે મેં 17 પુરાણની રચના કરી, મેં મહાભારતમાં 1 લાખ શ્લોક લખ્યા, 1 લાખ શ્લોકાત્મક મહાભારત બનાવ્યું. મેં 18 પુરાણની રચના કરી, 17 પુરાણ પહેલા અને પછી ભાગવત પુરાણ, એટલે 18 પુરાણની રચના કરી, મહાભારત બનાવ્યું. વેદના 1 કરોડ મંત્રો હતા, એ 1 કરોડ મંત્રોના વિભાગો કરી અને 4 વેદો વ્યાસ ભગવાને આપ્યા. વ્યાસ ભગવાન કે આ બધા જ શાસ્ત્રનો જો કોઈ અર્ક હોય ને તો એ માત્ર એ જ છે કે હરિનું ભજન કરવું. એટલા માટે બાપ આપણા સંતોએ બહુ સુંદર ગાયું છે. દાસ સતારના આ શબ્દો છે, જીવનમાં ઉતારવા જેવા.
જીવનમાં ચરિતાર્થ કરવા જેવા દાસ સતારનું આ ભજન છે. ભગવાને આ આખું આપ્યું છે ને બહુ મોંઘું છે. અબજો રૂપિયા આપો ને, કરોડો રૂપિયા આપો ને, છતાં પણ આ માનવનો દેહ મળે ને હો. આ એક વ્યક્તિ છે ને, એક માનવ, એક કોઈ પણ મનુષ્ય, એ એક મનુષ્યનું શરીર કરોડો રૂપિયાનું છે સાહેબ. હા, કરોડો રૂપિયાનું છે. એટલે આ મોંઘો મનુષ્યનો દેહ છે. અમારે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે કરોડો રૂપિયા દેતા આવો મોંઘો મનુષ્યનો દેહ ન મળે. કરોડો રૂપિયા દેતા સ્વામી કે આવા ભગવાન ન મળે. કરોડો રૂપિયા દેતા આવો સત્સંગ ન મળે. અને કરોડો રૂપિયા દેતા આવી ભગવાનની કથા વાર્તા ન મળે. ભગવાનની આપણી ઉપર કૃપા છે. દુધેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. અને આ સોસાયટીમાં ને આની અહીંયા આજુબાજુ સોસાયટીમાં રહેનારા બધા જ બહુ ભાગ્યશાળી જીવાત્માઓ છે. અહીંયા બાજુમાં અમૃતધારા સોસાયટી છે. અમૃતધારા સોસાયટીના તમામ બહેનો ભાઈઓ જ્યારે અહીંયા પ્રસંગ ઉજવાતો હોય ત્યારે બધા જ પરિવાર સાથે આવે છે. એટલે એકવાર શુભલક્ષ્મી નગરના તમામ બહેનો ભાઈઓ, બીજી સોસાયટીમાંથી આવેલા તમામ બહેનો ભાઈઓને તાલિકાના ગડગડાટ સાથે વધાવો. બાજુમાં નીલકંઠ નગર હોય, આદર્શ નગર હોય, અમૃત નગર હોય, શિક્ષક સોસાયટી હોય, ગંગાનગર 1 અને ગંગાનગર 2 હોય, અથવા તો રામવાડી હોય, આ આજુબાજુ સોસાયટીના તમામ બહેનો ભાઈઓ આ દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો મહોત્સવ પ્રસંગ ઉજવાય ત્યારે ખૂબ સારો સાથ સહકાર આપે છે. બાપ, આજ આપણી ભારતીય સંસ્કૃતિની મજા છે ભાઈ. આમ તમે જુઓ ને તો આપણે કાંઈ બીજા લાંબા સંબંધ ન હોય, પણ જ્યારે કાંઈ પણ એવો સારો નરસો પ્રસંગ આવે ને ત્યારે બધા જ ભેગા થઈ સંપથી એકતાથી એકમેક થઈ અને દરેક પ્રસંગો આપણે ભારતવાસી ઉજવતા હોઈએ છીએ. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, યુકે, લંડન વગેરે વિદેશની કન્ટ્રીઓમાં, દેશોમાં ધન હશે કદાચ, પણ સમૃદ્ધિ હશે, ધન હશે, પણ એકતા ને ભાવને સંપ એ તો આપણા ભારતમાં જ છે બાપ. જ્યારે જ્યારે આ ધરતી ઉપર ભગવાનના અવતારો આવ્યા ને, એ પછી રામ આવ્યા હોય તોય ભલે, કૃષ્ણ આવ્યા હોય તોય ભલે, સ્વામિનારાયણ ભગવાન આવ્યા હોય તોય ભલે, જેટલા જેટલા અવતારો આવ્યા એ બધા જ સંજયભાઈ ભારતમાં આવ્યા. બધા જ ભારતમાં અવતારો આવ્યા છે. અને ભગવાને ભારતને પોતાનો દેશ કીધો. ભાગવત તમે ક્યારેક ખોલીને વાંચો, બહુ સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે ભારત દેશ એ ભગવાનનો દેશ છે. આ દેશના અધિષ્ઠાતા સ્વયં નરનારાયણ ભગવાન છે. એટલે આ ભારત દેશ એ ભગવાનનો દેશ છે. ભારત દેશ એ સંતોનો દેશ છે. ભારત દેશ એ સતી નારીનો દેશ છે. ભારત દેશ એ સુરવીરોનો દેશ છે. એટલે આ દેશમાં 1-2 જન્મના પુણ્યના અંતે માણસ બનાતું નથી હો. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે જેના જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થાય એને ભારતની ભૂમિમાં મનુષ્યનો જન્મ મળે છે સાહેબ. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. જે ભૂમિને મોટા મોટા ઋષિ મુનિઓએ વખાણી છે, જે ભૂમિ ઉપર સ્વયં ભગવાન પધાર્યા છે, એ ભૂમિમાં આપણો જન્મ. એટલે થોડીક જીવનમાં સાવધાની રાખજો બાપ. થોડુંક જીવન ભગવાન પરાયણ બનાવજો. બહુ સુંદર દાસ સતાર બતાવે. મોંઘો મનુષ્ય દેહ, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. ઓ મળે નહીં વારંવાર. હે ભાઈ તું, ભાઈ તું
ભજી લેને કીર્તાર ભાઈ તું તાલિયા ભજી બજાઈએ લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર झूठी छे काया झूठी माया झूठो कुटुंब परिवार झूठी छे काया झूठी माया झूठो कुटुंब परिवार राजा गोपीचंद राजा गोपीचंद अने भरतरी राजा गोपीचंद अने भरतरी छोड़ी गया घर बार ओ छोड़ी गया घर बार है भाई तू हाँ भाई तू भजी लेने कीर्तार भाई तो भजी लेने कीर्तार हरे हरे हरि बोल। लाखो गया ने तू पण जवानो मूर्ख मन मा विचार लाखो गया ने तू पण जवानो मूर्ख मन मा विचार साचू कहूँ छू छता झूठू मने तो साचू कहूँ छू छता झूठू मने तो मुवा कुटुंब ने संभार ओ मुवा कुटुंब ने संभार ए भाई तू हाँ भाई तू भजी लेने कीर्तार भाई तू भजी लेने कीर्तार हो सत चलन सद्गुरुनी सेवा सज्जन नो शणगार सत चलन सद्गुरुनी सेवा सज्जन नो शणगार दास सता दास सतार कहे कर जोड़ी दास सतार कहे कर जोड़ी हरि भजी उतरो पार ओ हरि भजी उतरो पार हे भाई तू हाँ भाई तू भजी लेने कीर्तार भाई तू भजी लेने कीर्तार मोंगो मनुष्य देह परि परी ने मल नहीं वारंवार हे भाई तू
ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભાઈ તું ઓ ભાઈ તું ભજી લેને કીર્તાર. અદ્ભુત આ દાસ સતારની પંક્તિ છે. મોંઘો મનુષ્યનો દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. આ મોંઘો મનુષ્યનો દેહ વારે વારે મળતો નથી. ભગવાન બહુ કૃપા કરે, કરુણા કરે ત્યારે 84 લાખ યોની બાદ એકવાર ભગવાન મનુષ્ય બનાવે છે. એટલે બહુ આ મોંઘો મનુષ્યનો દેહ છે. આ દેહ, આ કાયા એ વેડફાઈ ન જાય એની જવાબદારી આપણી છે. એટલા માટે આપણા સંતોએ લખ્યું, ભક્તિ કરતા યૌવન ગયું, ભક્તિ કરતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા એ ત્રણેય ગયા નવજાણ. ભક્તિ કરતા કરતા જેની યૌવન અવસ્થા જાય અને સત્કર્મ કરતા કરતા દાન કરતા દેશને માટે, ગામને માટે, રાષ્ટ્રને માટે, પરિવારના માટે, કોઈ બ્રાહ્મણને માટે, સાધુને માટે, જેને ધન આપ્યું હોય, દાન આપ્યું હોય સાહેબ, એ દાનમાં જેનું ધન જાય એ ગયું નથી, એ રહ્યું છે. પરમાર્થમાં જેના પ્રાણ ગયા, પરમાર્થમાં જેના પ્રાણ કદાચ જતા રહે છતાં પણ એ ત્રણેય ગયા નવજાણ. ભગવાનને વાલા ભક્તજનો, ડોંગરેજી બાપા એવું કહેતા, જે ભાગવતના આદિ પ્રવક્તા, બહુ સારી ડોંગરેજી મહારાજ ભાગવતની કથા કરતા. દાદા એવું કહેતા કે ભગવાનને ઘરના સભ્ય બનાવો. તમારા ઈષ્ટદેવને, તમારા પ્રભુને તમારા ઘરના સભ્ય બનાવો. તમે જેમ તમારા ઘરના કોઈ સભ્ય હોય એના માટે તમે જેમ સમર્પણ કરો છો, એના માટે વ્યવસ્થાઓ કરો છો, એના માટે બધી સુવિધાઓ તમે પૂરી પાડો છો, એ જ પ્રમાણે ભગવાનને પણ ઘરના સભ્ય બનાવવા. જો ભગવાનને ઘરના સભ્ય બનાવ્યા હોય ને તો ભગવાનનું મંદિર સારામાં સારું સુંદર હોવું જોઈએ. સારી જગ્યાએ અને સારું સુંદર ઘરમાં ઠાકોરજીનું મંદિર રાખવું. ઘણા એકદમ ખૂણામાં દાદરા હેઠે ઠાકોરજીને રાખે, એકદમ ખૂણામાં, જે જગ્યા કોઈ વપરાશમાં ન હોય અને વેસ્ટ પડી રહેતી હોય ત્યાં ઠાકોરજીને પધરાવે. સારી જગ્યાએ ખૂબ સારું વ્યવસ્થિત ઠાકોરજીનું મંદિર બનાવવું. મંદિર ચોખ્ખું રાખવું, સમયે આરતી કરવી, થાળ વગેરે કરવા. પુરુષોએ પણ સવાર સાંજ ક્યારેક આરતી કરવી. ઘરને મંદિર બનાવો અને મંદિરને ઘર બનાવો. અને મંદિરમાં તમારા ઈષ્ટદેવનો જ એક સ્વરૂપ, તમારા જે પૂજ્ય દેવ હોય, ઈષ્ટદેવ હોય, એની પ્રતિમા રાખવી. કોઈ મહાપુરુષ હોય, કોઈ સંત હોય, કોઈ ગુરુ હોય, એમાં તમારી આસ્થા હોય, પણ ભગવાનના મંદિરમાં એનું સ્થાન ન રાખવું. એને મંદિર બહાર કોઈ પણ જગ્યાએ તમે લગાડી શકો છો, રાખી શકો છો, દર્શન કરી શકો છો. મંદિરમાં માત્ર ને માત્ર ભગવાનનું સ્થાન હોવું જોઈએ. જે તમને પ્રિય દેવ હોય એ તમારા એક ઈષ્ટ દેવનું જ સ્થાન હોવું જોઈએ. કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ ધર્માચાર્ય ક્યારેય કોઈ દિવસ મંદિરમાં ન પધરાવા, ઘર મંદિરમાં એનું સ્થાન ન રાખવા. કારણ કે ભગવાનની ભક્તિમાં એટલો આપણે ભગવાનની ભક્તિમાં, કારણ કે પતિવ્રતાની ભક્તિ એટલી ન ગણાય, ભક્તિમાં એટલી ખોટ ગણાય. એટલા માટે બહુ સાત્વિક ભાવથી ભગવાનનું ભજન કરવું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત,
આ સંસારમાં સારી દુનિયા કદાચ અભાગી હશે, પણ જે ભગવાન ભેગા રહેતા હતા છતાં પણ જે ભગવાનને ન સમજી શક્યા એ યાદવ એ તો અતિશય અભાગી છે. દુર્ભગો બત લોકો યમ યાદવો નિતરામ અપી એ સંવસંતો ન વિદુહુ હરિહી મીના ઈવ ઉડુપમ. જેમ પાણીમાં માછલી વર્ષોથી રહેતી હોય છતાં પણ માછલી એ પાણીનો મહિમા નથી સમજી શકતી, એ પ્રમાણે ભગવાન જે કુળમાં જન્મા, જેની ભેગા ભગવાન રહ્યા છતાં પણ એ પ્રગટ ભગવાનને ઓળખવામાં યાદવો થાપ ખાઈ ગયા. એટલે પ્રગટ જ્યારે ભગવાન હોય ને એને ઓળખવા બહુ કઠણ છે. પ્રગટ જ્યારે સંત હોય, પ્રગટ કોઈ ભગવાનના ભક્ત હોય, પ્રગટ મા બાપ હોય, પ્રગટ આ ધરતી ઉપર સાસુ સસરા હોય, એને ઓળખવા બહુ કઠણ છે. એટલે ઘણીવાર હું કથામાં કહું કે પ્રગટ જ્યારે આ ધરતી ઉપર કોઈ એવા ભગવાન હોય તો એની સેવા કરી લો, કોઈ એવા સંત હોય એનો સમાગમ કરી લો, એના પગ પૂજી લો, સેવી લો, કાલે એ જતા રહેશે. પ્રગટ મા બાપ હોય ત્યારે ભાવથી અને પાણીનો લોટો તમે ભરીને પાવ, સેવા કરો. એ ધામમાં જતા રહે પછી મોટા ફોટા કરી, સુખડના હાર ધરાવી, અગરબત્તીના જુડા કરો, એ ખાલી પછી શોબાજી છે. જ્યારે જીવતા હોય ત્યારે એને જમાડો, મર્યા પછી કદાચ તમે ખોવડા ઉપર ખીર નાખો કે ન નાખો કાંઈ લાંબો ફેર નહીં પડે. જીવતા એને ખીર ખવડાવો, પછી મર્યા પછી ખોવડા ઉપર ખીર નાખવાથી શું મળે? એટલે જીવતા હોય ત્યારે એની ભાવથી સેવા કરી લેવી. સાથે રહેતા હોય ને કાયમ એટલે એનો મહિમા રહેતો નથી, દૂરનો મહિમા રહે છે. સુખદેવજી મહારાજ બહુ સુંદર રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવતા કહે કે રાજા, તારે કાંઈ મને પૂછવું હોય તો તું મને પ્રશ્ન કર. અને ત્યારે રાજા પરીક્ષિતે એક અદ્ભુત પ્રશ્ન કર્યો છે. શ્રીમદ ભાગવતમાં પ્રશ્ન લખાણો, સુખાય કર્માણી કરોતિ લોક. હે મહારાજ, હે સુખદેવજી મહારાજ, આ સંસારમાં સવારથી સાંજ સુધી જેટલા લોકો મહેનત કરે છે બધાય સુખી થવા માટે કરે છે. સુખાય કર્માણી કરોતિ લોક નતૈ સુખમ વા અન્યદ રૂપા ઉપારમમ વા વિદંતે ભૂયસ તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. સવારથી સાંજ સુધી માણસ સુખી થવા માટે પ્રયત્ન કરે છે તો પણ માણસ સુખી થતો નથી. અને જેમ જેમ મહેનત કરે, જેમ જેમ દાખલો કરે, જેમ જેમ પ્રયત્ન કરે એમ વધારે કેમ દુઃખી થતો જાય છે? બહુ સુંદર આ રાજા પરીક્ષિતે એનો પ્રશ્ન નહીં પણ આપણો પ્રશ્ન પૂછ્યો છે. જેમ જેમ વ્યક્તિ પ્રયત્ન કરે એમ દુઃખી કેમ થતો જાય છે? સુખદેવજી મહારાજ કે એનું એક કારણ છે, કર્મ કરવામાં વ્યક્તિ ધ્યાન નથી રાખતો. કર્મ ઊંધા થાય છે. તમારે રોટલી ખાવી હોય તો લોટ કેનો લેવો પડે? ઘઉંનો. રોટલી ખાવી હોય તો લોટ લેવો પડે ઘઉંનો. પણ ઘઉંનો લોટ અને બાજરાનો લોટ એના બેયના ડબ્બા બાજુ હોય, ખ્યાલ ન રહે અને ઉતાવળમાં ઘઉંને બદલે બાજરાનો લોટ લેવાઈ જાય તો શું બને સંજયભાઈ? શું બને? રોટલો. ઉતાવળમાં ભૂલ થવી જેવાય. તમારે લોટ લેવો તો ઘઉંનો પણ લેવાઈ ગયો બાજરાનો. ખાવી હતી તમારે રોટલી પણ લોટ ઊંધો લેવાનો, એટલે હવે એમાંથી રોટલો જ થાય. એમ આ જગતમાં કિશોરભાઈ ઘણીવાર માણસો કર્મ એવા અવળા કરે છે, ખોટા કરે છે. ઘણીવાર માણા બહુ આમ ટેન્શનમાં આવી જાય ને એટલે એમાંથી બહાર નીકળવા માટે દારૂ પીવે. કે દારૂ પીવને તો હું આ ટેન્શન ને આ દુઃખ ને આ બધું છે ને એમાંથી બહાર નીકળી જાઉં. સુખી થવા માટે એ દારૂનું કર્મ કરે છે, દારૂ પીવાનું કર્મ કરે છે. સુખી થવા માટે એણે દારૂ પીધો પણ એને ખબર નથી આ કર્મ ઊંધું થઈ ગયું, ખોટું થઈ ગયું. એટલે સુખી થવા માટે એણે દારૂ પીધો હતો ને, પણ જ્યારે એ જાગશે ને એટલે સુખી નહીં થાય, દુઃખી થાય. એટલે સુખ માટે વ્યક્તિ કર્મ કરે છે પણ એ કર્મ સુખદેવજી મહારાજ કહે ઊંધા કરે છે, એટલા માટે એ દુઃખી થાય છે.
સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સાંભળ, હું તને સૃષ્ટિનો સર્ગ બતાવું, ભગવાન કૃષ્ણના પ્રાદુર્ભાવની કથા તને બતાવું કે આ ધરતી ઉપર ભગવાન કઈ રીતે પધારે છે, આ સૃષ્ટિનો ક્રમ કઈ રીતે. વાલા ભક્તજનો, આજે આપણે ભગવાનના પ્રાદુર્ભાવની કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં થોડો ઘણો કાર્યક્રમ જે હશે એ કિશોરભાઈ દેસાઈ લઈ લેશે. ત્યારબાદ આપણે પ્રાર્થના ધૂન કરવાની છે અને ત્યારબાદ આપણે ભગવાનના પ્રાગટ્યની કથામાં પ્રવેશ કરશું. આગળનો કાર્યક્રમ સભાપતિ, સભામાં બેઠેલા તમામ બહેનો ભાઈઓને ખાસ વિનંતી છે, બધાના માટે મહાપ્રસાદની વ્યવસ્થા, અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે, માટે કોઈ પણ પ્રસાદ લીધા વિના જાય નહીં. ભગવાનના જન્મ ઉત્સવની પ્રાગટ્યની આરતીના દર્શન કર્યા વિના કોઈ જાય નહીં. બધા જ શાંતિથી બેસજો, પ્રસાદ લઈને જાજો, આરતીના દર્શન કરીને જાજો. અને સમૂહમાં મહારાસ પણ થશે, એટલે જેને હાંધાનો દુખાવો હોય ને એ તો એકવાર ચક્કર મારજો એટલે તમારા હાંધાના દુખાવા જતા રહે. બરાબર? એટલે કોઈ ઉતાવળ કરતા નહીં, શાંતિથી બધાય બેઠા રહેજો. આમંત્રણને માન આપી અત્રે ઘણી બધી સોસાયટીમાંથી આગેવાનો અત્રે ઉપસ્થિત છે. અમૃતધારા સોસાયટીના આગેવાનો ઉપસ્થિત છે, નીલકંઠનગરના આગેવાનો ઉપસ્થિત છે, આદર્શનગર, અમૃતનગર, શિક્ષક સોસાયટી, ગંગાનગર 1, ગંગાનગર 2, રામવાડી અને અમારા સ્વામિનારાયણ મુખ્ય મંદિર પાણી દરવાજેથી ઘણા બધા હરિભક્તો, યુવાનો, યુવક મંડળ સ્વામિનારાયણ મંદિર પાણી દરવાજાનું અત્રે ઉપસ્થિત છે. બધા જનું શુભલક્ષ્મીનગર યુવક મંડળ ભાવપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આપણી સભામાં પ્રમુખ લાયન્સ ક્લબ રોયલના દિનેશભાઈ કાબરિયા ઉપસ્થિત છે. કોરોના કાળની અંદર કપરો કોરોના કાળ 1.5-2 વર્ષ ગયો, એમાં રોયલ ક્લબે વસંતભાઈ મોવલિયાની આગેવાની હેઠળ જે કામગીરી કરી છે, આખી ટીમે રોયલ ક્લબે, રોયલ લાયન્સ ક્લબ રોયલે જે આખી ટીમે જે કામગીરી કરી છે અને એને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવાને આવી છે, એવી આખી રોયલ લાયન્સ ક્લબ રોયલની ટીમ અત્રે ઉપસ્થિત છે. તો જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. હું વિનંતી કરીશ દિનેશભાઈ કાબરિયા, પ્રમુખ શ્રી લાયન્સ રોયલ ક્લબ, અને મુકેશભાઈ કોરાટ બંને એક સાથે આવી અને તુલસીજીનો અભિષેક કરશે અને એમની સાથે આખી ટીમ જોડાશે. હું નામ અત્રેસથી જાહેર કરું છું. મુકેશભાઈ લિંબાલસિયા, સાધના સ્ટુડિયો, લાયન્સ ક્લબ રોયલ, સંજયભાઈ રામાણી, ચક્કરગઢવાળા, હિતેશભાઈ બાબરિયા, હિંમતભાઈ દેસાઈ, મુકેશભાઈ કોરાટ અને સહેજાનંદભાઈ સખરેલિયા બધા એક સાથે અભિષેક કરી અને બધા જ ભાઈ મિત્રો અત્રે સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે પધારશે સ્ટેજ પર. જેમની આગેવાની છે આ ટીમની એવા વસંતભાઈ મોવલિયા હાલ અત્યારે એમના નિવાસ સ્થાને ગાંધીનગર છે. એમની તબિયતમાં ઘણો બધો સારો એવો સુધારો છે. એમને પણ આપણે 5 મિનિટ એમની તબિયત સારી થાય એના માટે પ્રભુને પ્રાર્થના કરવાની છે. સૌ મિત્રો સ્વામીજી પાસે આશીર્વાદ લેવા માટે પધારશે. તાલિકાના ગડગડાટ સાથે બધા જ સમાજના આગેવાનોને આપણે વધાવીએ. ત્યાર પછી આપણી સભામાં આપણે આજના કૃષ્ણ જન્મોત્સવના ચોકલેટના યજમાન છે ભરતભાઈ વણપરિયા ઉપસ્થિત છે. એ પણ સ્વામીજી પાસે આવશે આશીર્વાદ લેવા માટે. રમણીકભાઈ માદલિયા ઉપસ્થિત છે, ટ્રસ્ટી શ્રી અંટાળા મહાદેવ, એ પણ રમણીકભાઈ પણ પધારશે સ્વામીજી પાસે આશીર્વાદ લેવા માટે. વિરલભાઈ વીરપરા ઉપસ્થિત છે, રેડ કોર્નર સિનેમાવાળા, એ પણ અત્રે ઉપસ્થિત છે, પધારશે. કલ્પેશભાઈ વોરા, મુરલીધર કોલ્ડ સ્ટોરેજવાળા કલ્પેશભાઈ ઉપસ્થિત છે, તે પણ અત્રે સ્વામીજી પાસે આશીર્વાદ માટે પધારશે. વિશાલભાઈ કાબરિયા ઉપસ્થિત છે, કાબરિયા મંડપ સર્વિસ, એ પણ સ્વામીજી પાસે પધારશે આશીર્વાદ માટે.
અમૃતધારાના આગેવાન કેશુભાઈ જોગાણી અત્રે ઉપસ્થિત છે, એ પણ સ્વામીજી પાસે આશીર્વાદ લેવા માટે પધારશે. ધવલભાઈ ગોપાણી ઉપસ્થિત છે, એ પણ સ્વામીજી પાસે પધારશે આશીર્વાદ લેવા માટે. બધા જ મિત્રો જેમના નામ લીધા એ ઝડપથી ઉપર આવશે. ભરતભાઈ વણપરિયા, રમણીકભાઈ માદલિયા, વિરલભાઈ વીરપરા, કલ્પેશભાઈ વોરા, વિશાલભાઈ કાબરિયા, કેશુભાઈ જોગાણી, ધવલભાઈ ગોપાણી. ઝડપથી જે મિત્રોના નામ લીધા એ ફટાફટ સ્ટેજ ઉપર આવશે. ત્યાર પછી અમારા મંદિરના પૂજારી ચેતનગીરી બાપુ અત્રે ઉપસ્થિત છે. હું ચેતનગીરી બાપુને વિનંતી કરીશ સ્વામીજી પાસે આવી અને આશીર્વાદનો ખેસ સ્વીકારશે અને વક્તાશ્રી પાસેથી પણ આશીર્વાદ મેળવશે. હા કીધું ને. ભાવેશભાઈ ગોપાણી ઉપસ્થિત છે. ભાવેશભાઈ, આવો. ધવલભાઈ, ભાવેશભાઈ આવો. આવો બાપુ. આ મંદિર સ્વામી 2011માં આપણે આ દુધેશ્વર મહાદેવનું મંદિર બન્યું અને પૂજારી ચેતનગીરી બાપુના પિતા હરિગીરી બાપુ, એમની ઉપસ્થિતિમાં એમણે એક નાની એવી ડેરી બનાવેલી, જે પીપળો છે ને એને આગળના ભાગમાં, એ નાની એવી ડેરી, હનુમાનજી મહારાજની એક ડેરી અને એક શિવલિંગ એમાં પધરાવેલું બાજુની નાની ડેરીમાં. 2010માં અમે એક ભજનનો કાર્યક્રમ કર્યો કે ભાઈ આ ડેરીમાં બરોબર વ્યવસ્થિત સેવા થઈ શકતી નથી, તો એના માટે આપણે એક મોટી ડેરી એમાં કરીએ. અમે 2010ની અંદર એક ભજનનો પ્રોગ્રામ કર્યો. અમારે ભજનના પ્રોગ્રામમાં અમારા હરેશભાઈ જોશી બહુ ઉત્સાહી, ભજનનો પ્રોગ્રામ હોય એટલે મજા આવી જાય. એણે આખું આયોજન કર્યું ભજનના પ્રોગ્રામનું અને એ ભજનના પ્રોગ્રામની અંદર 80,000 રૂપિયા થયા 2010માં. 80,000 રૂપિયા થયા એટલે અમે અમારામાં હિંમત આવી ગઈ. કીધું હવે નાની ડેરી નથી કે હવે મંદિરના પાયા નાખો. એટલે મિત્ર સર્કલ બહુ સારું એવું, એટલે લગભગ તમામ પ્રકારના એમાં પણ અમને દાતાઓ મળી ગયા, સેન્ટિંગ કામના ને સિમેન્ટના ને આ તે લોખંડના બધાય. અને એક ભવ્ય મંદિર તાત્કાલિક ઊભું થયું ને 1 વર્ષ પૂરું નહીં, 11 માસમાં પણ અમે પ્રતિષ્ઠા પણ આ મંદિરની કરી. એટલે જોરદાર તાલીઓથી આપણે સૌ કોઈને વધાવીએ. પોતપોતાને સૌએ અહીં સહકાર આપ્યો છે. સોસાયટી મેમ્બર છે, આજુબાજુ સોસાયટીના જેના અમે નામ લીધા એ સોસાયટીવાળા તમામ જગ્યાએથી ફૂલની તો ફૂલની પાકડી રૂપે આપણને અત્રે આ મંદિરના નિર્માણ માટે ફાળો મળેલ છે. કોઈના નામ અહીંયા રહી જાય તો પણ માફ કરજો, કોઈ ભૂલાઈ ગયા હોય. લગભગ કોઈ 2011થી માંડીને મારી પાસે કોમ્પ્યુટરાઇઝ યાદી છે, એટલે લગભગ કોઈ ભૂલાતા નથી. તમામને આમંત્રણ અહીંથી આપવામાં આવેલ છે. છતાંય પણ કોઈ ભૂલથી રહી ગયું હોય તો માફ કરજો. અને ખબર પડે કે ભાઈ કથા છે તો અહીંયા પધારજો. જય સ્વામિનારાયણ. હલો વાલા ભક્તજનો, પરમ ભગવદીય શ્રી વસંતભાઈ મોવલિયા એક અદનું વ્યક્તિત્વ છે. સમાજના આગેવાન એવં ખોડલધામ ટ્રસ્ટીશ્રી. સ્વામિનારાયણ મંદિરના પાણી દરવાજાના દરેક કાર્યક્રમોમાં ખૂબ ભાવનાથી વસંતભાઈ ઘણીવાર આવ્યા છે, આવતા હોય છે. પૂજ્યપાદ અમારા ગુરુજી ભક્તિ સંભવદાસજી સ્વામી, પૂજ્યપાદ અમારા કોઠારી સ્વામી શ્રી ગોપાલ મુનિદાસજી સ્વામી, અમારું સમગ્ર સંત મંડળ, એમની સાથે ખૂબ આત્મીયતાનો એમને નાતો છે. અમરેલી શહેર માટે, આજુબાજુ ગામડાઓ માટે, સમાજ માટે એણે ખૂબ સારું ભગીરથ કાર્ય કર્યું છે. આવા એક સેવાભાવી વ્યક્તિ, એમનું શરીર સ્વાસ્થ્ય અત્યારે મહારાજની કૃપાથી, મહાદેવની કૃપાથી ખૂબ સારું છે. હાલ અમદાવાદમાં રોબોટિક જે આવે એ ટ્રીટમેન્ટ એ લઈ રહ્યા છે. તો આજે આપણે ભાગવત ભગવાનને પ્રાર્થના કરીશું, શ્રી હરિને પ્રાર્થના કરીશું, આપણી આદિ પરંપરાને પ્રાર્થના કરીશું કે વસંતભાઈ મોવલિયાનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે અને વહેલી તકે સવિશેષ એમનું સ્વાસ્થ્ય સારું થાય. ફરીવાર ખૂબ સારા રચનાત્મક એમના દ્વારા સમાજના કાર્ય થાય એવી આજે ભાગવત ભગવાનના ચરણમાં
અને સાથે સાથે ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણમાં અને દુધેશ્વર મહાદેવના શ્રી ચરણમાં આપણે બધા જ જેટલા સભામાં બેઠા છો એ થોડીક વાર એકદમ સાવધાન થઈ જાજો. અહીંયાથી ભગવાનની ધૂનનું ગાન થશે. તમે બધા જ તાલિકાના નાદ સાથે આ ધૂનમાં જોડાજો. વસંતભાઈ મોવલિયા એમનું સ્વાસ્થ્ય સારું થાય એટલા માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ઓમ નમઃ શિવાય 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 ઓમ ગાઈએ ઓમ નમઃ શિવાય 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 સ્વામિનારાયણ 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 હો ઓ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની. એક હરિભક્તોમાંથી 2 દિવસથી માગણી આવે છે કે સ્વામીની પધરામણી અમારી ઘરે કરાવી છે, ઠાકોરજીની પધરામણી કરાવી છે. તો જેને જેને પધરામણી કરાવવાની હોય ત્યાં પાછળ દાનભેટ કાઉન્ટર છે, ત્યાં તમારું નામ આખું અને મોબાઈલ નંબર નોંધાવી દેજો. આવતીકાલે 5 થી 7, 7:30ના સમયમાં 5 વાગ્યાથી 7:30ના સમય સુધીમાં પધરામણી માટે સ્વામીજી અત્રે પધારશે. એટલે જેને જેને પધરામણી કરવાની હોય એ ત્યાં પોતાનું નામ નોંધાવી દે. સંતોની રસોઈમાં અક્ષર નિવાસી ગોવિંદભાઈ ઝાલાવાડિયા ગઈકાલે તો જાહેરાત કરી હતી. ત્યારબાદ લાલજીભાઈ બાબુભાઈ અપાણી
અને આદેશ જયસુખભાઈ સોરઠિયા તરફથી સંતોની રસોઈ આવે છે. આજના પ્રસાદના યજમાન છે જિગ્નેશભાઈ મધુભાઈ ડાબસરા અને આવતીકાલે 11 તારીખના પ્રસાદના યજમાન છે કાંતિભાઈ મીઠાભાઈ ભુવા અને અરજણભાઈ ગોરખભાઈ ભુવા. ત્યાર પછી સ્વામી આપણે ગોરધન બાપા રહ્યા ને વોરા, જે આપણને અહીંયા અવારનવાર જાહેરની સેવા કરે છે કબૂતર માટે, એણે 125 મણ જાહેર કરી 56,000 રૂપિયાની સ્વામી જાહેર થાય છે. 56,000 રૂપિયાની સેવા છે. એ 56,000ની સેવા ઉપરાંત ગોરધન બાપાએ એમ કીધું, કાલે મને ફોન હતો કે સ્વામીજીએ પહેલે દિવસે જે પ્રસાદ ખવડાવ્યો મોહનથાળ ગરમમાં ગરમ, એવો મોહનથાળ મારે એક દિવસ ખવડાવવો છે. એટલે 12 તારીખે ગોરધન બાપાનો મોહનથાળ અને ગાંઠિયાનો પ્રસાદ છે. જોરદાર તાલીઓથી ગોરધનભાઈને આપણે વધારશું.